આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત માર્ચના પ્રથમ સપ્તાહમાં થાય તેવી શક્યતા જાણવા મળ્યા અનુસાર લોકસભા ચૂંટણીની સાથે સાથે જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ શકે છે। વર્તમાન લોકસભાનો કાર્યકાળ 3 જૂને પૂર્ણ થઈ રહ્યો છે। જો કે લોકસભા ચૂંટણી કેટલા તબક્કામાં યોજાશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી। સુરક્ષા દળો અને અન્ય સાધનોને ધ્યાનમાં રાખી લોકસભા ચૂંટણીના તબક્કા અંગે કોઈ નિર્ણય લેવાશે। જમ્મુ કાશ્મીરમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે તો સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ 27 મે, આંધ્રપ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 18 જૂન, ઓડિશા વિધાનસભાનો કાર્યકાળ 11 જૂન અને અરુણાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 1 જૂને પૂર્ણ થઈ રહ્યો છે। 2004માં લોકસભાની ચૂંટણી 4 તબક્કામાં યોજાઈ હતી ત્યારે ચૂંટણીની જાહેરાત 29 ફેબ્રુઆરીએ થઈ હતી તો 2009માં 2 માર્ચના દિવસે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારે 5 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી। 2014માં લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 5 માર્ચે 2014ની લોકસભા ચૂંટણી જાહેર થઈ હતી જેમાં 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી। તો માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે। કેટલા તબક્કામાં મતદાન થશે તેને લઈને કોઈ પ્રકારની માહિતી નથી, પરંતુ અત્યાર સુધીમાં એપ્રિલ મહિનામાં જો આ ચૂંટણી યોજાતી હોય તો ફેબ્રુઆરી અંતમાં અથવા તો માર્ચની શરૂઆતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ જતી હોય છે ત્યારે અન્ય વિધાનસભા ચૂંટણીઓની પણ જાહેરાત થઈ જશે જેમાં અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ આ સાથે જમ્મુ કાશ્મીરની પણ વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે ત્યારે જલ્દીથી જલ્દી આ તમામ તારીખો જાહેર થાય તેવી શક્યતા। આજ વિશે વધુ વાતચીત કરવા બીજેપી નેતા અનિલ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિલભાઈ, માર્ચની શરૂઆતમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પ્રકારના સમાચાર છે, શું આપની પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માર્ચમાં જાહેર થાય, એપ્રિલમાં થાય કે મેમાં થાય, કઈ વખતની જેમ ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે। અમારા માટે ચૂંટણી એ કોઈ 5 વર્ષ પછી આવનારી કોઈ બાબત નથી, કોઈ અવસર નથી। અમે 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાની વચ્ચે ફરતી હોય છે। આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જન માટે સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે જે રીતે સરકારે પરિશ્રમ કર્યો છે અને આપ જુઓ કે દરેક પેરામીટર હોય એ સામાજિક ક્ષેત્રના પેરામીટર હોય કે ફાઇનાન્શિયલ ક્ષેત્રના પેરામીટર હોય કે વિદેશ નીતિ હોય, આ બધી જ બાબતમાં ભારતીય જનતા પાર્ટી એ AAA રેન્કિંગ મેળવ્યું છે। એટલે ચૂંટણી ગમે ત્યારે હોય અમે ચૂંટણી માટે સજ્જ છીએ। અમારી પાસે 12 કરોડ કરતા વધારે પ્રાથમિક સભ્યોનું સૈન્ય પણ છે અને આદરણીય અમિતભાઈ પાર્ટીના અમારા પ્રમુખ અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું નેતૃત્વ છે। આ 2019ની ચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે જીતવાની છે। બિલકુલ જોડાયેલા રહેજો અમારી સાથે। હિમાંશુ પટેલ પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિમાંશુભાઈ, આપ કેટલા તૈયાર છો જો માર્ચમાં આ લોકસભાની ચૂંટણી જાહેર થાય છે તો? અમે તો બેન તૈયાર છીએ, પણ દેશની જનતા ખૂબ ઉત્સુક છે આ લોકસભાની ચૂંટણીને લઈ। કારણ કે 4.5 વર્ષ પહેલા જે ભારતીય જનતા પાર્ટીએ પ્રજાને અચ્છે દિનના સપના બતાવ્યા હતા, પેટ્રોલ ડીઝલના મોંઘવારીમાંથી છોડવાના હતા, યુવાનોને 2 કરોડ રોજગારી આપવાના હતા, દરેકના ખાતામાં 15 લાખ જમા થવાના હતા, આજે ટોપલા ભરી જે જુઠ્ઠાણ આપ્યા, પ્રજાને ગુમરાહ કરી, પ્રજા સાથે હું તો સ્પષ્ટ કહીશ કે હિમાંશુભાઈ, કોણે શું કર્યું એ નહીં, તમે કેટલા તૈયાર છો? એ જ કહું છું બેન, એ જ કહું છું કે તમે આપના માધ્યમથી પણ આપ બતાવો છો છેલ્લા 6 મહિનાથી હું ગુજરાત કોંગ્રેસની જવાબદારીપૂર્વક વાત કરી તો 26 બેઠકો માટે જે તે વિસ્તારના નામો લઈ લેવામાં આવ્યા છે। એ વિસ્તારના તમામ આગેવાનો, તાલુકા સમિતિ સુધીના આગેવાનને કોંગ્રેસના મોવડી મંડળે ચર્ચા કરી અને નામો નક્કી કર્યા છે અને અમારા જે કાર્યક્રમો શક્તિ પ્રોજેક્ટ એ 95% થી 100% નજીક પતી જવા આવે છે। અમારો જે જનમિત્ર છે એ કાર્યક્રમ એ 80% પતી જવા આવે છે અને ગુજરાતની અંદર અમે આ જે મોડલ ગુજરાત છે એ મોડલ ગુજરાતનું પેપર 2.5 વર્ષ પહેલા ફૂટી ગયું। તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા
ની ચૂંટણી હોય કે વિધાનસભા, એટલે આપના પ્રમાણે બીજેપી કરતા પણ આ વખતે કોંગ્રેસે વધારે તૈયારીઓ કરી લીધી છે લોકસભા માટે, એવું કહી શકાય? ફેબ્રુઆરીમાં ચૂંટણી આપે તો પણ કોંગ્રેસ પાર્ટી એ ઇલેક્શન માટે તૈયાર છે. પણ મારે એ પૂછવું છે કે કેમ ચૂંટણી વહેલી આપી? મને એવું લાગે છે કે આ 2019 ની જે લોકસભાની ચૂંટણી છે એ કોંગ્રેસ વર્સિસ જનતાની ચૂંટણી છે. કારણ કે જનતા એ નક્કી કરીને બેઠી છે કે દેશના વડાપ્રધાન તરીકે ફરી એક વખત વન્સ અગેન મોદી સરકાર, એ મંત્ર સાથે જનતા કામ કરી રહી છે. રાહુલ ગાંધીની સાંભળવાની તૈયારી રાખો. મેં આપને સાંભળવાની તૈયારી રાખો. આ ચૂંટણી સત્ય અને અસત્યની લડાઈ વચ્ચેની છે. જે રીતે રાહુલ ગાંધી જનતાને ભ્રમિત કરી રહ્યા છે, જે રીતે એક પછી એક નવા જૂથ મૂકી રહ્યા છે, બિલકુલ આ જ પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ અત્યારે 4.5 વર્ષો સુધી થયા છે. આ બંનેને એક જ સવાલ પૂછીશ કે આવનારા વખતમાં હજી પણ જ્યાં કચાશ રહી ગઈ છે, લોકો માટે શું નવું લઈને આવશો મેનિફેસ્ટોમાં? ગુજરાત માટે ખાસ શું નવું કરશો? ગુજરાતમાં 26 માંથી 26 હિમાંશુભાઈ આપને પણ પૂછીશ, આ સવાલ આપના માટે પણ છે. અનિલભાઈ ગુજરાતમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત જીતવાની છે. કારણ કે જે રીતે વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાતની ભાજપા સરકાર કામ કરી રહી છે, જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપાની સરકાર, એનડીએની સરકાર કેન્દ્રમાં કામ કરી રહી છે, અને જનજનના વિકાસ સાથે છેક છેવાડાના આદમીના ઘરમાં જે રીતે રોશની ફેલાઈ છે અને જે વેલબિંગનું જે વાતાવરણ છે, અચ્છે દિનના સૂત્ર સાથે સરકાર. એટલે ભાજપ પાસે પણ હજી મુદ્દો છે કે કેન્દ્રમાં અમારી સરકાર છે અને ગુજરાતમાં ગયા વખતની 26 માંથી 26 બેઠકો, આ બે મેઇન મુદ્દા. જી ચોક્કસ જોઈ. કારણ કે ગુજરાતની પ્રજા નકારાત્મક રાજનીતિને હંમેશા જાકારો આપે છે, અને કોંગ્રેસે ગુજરાતમાં તો વેન્ટિલેટર ઉપર જીવી રહી છે. તમે કોંગ્રેસમાં જે રીતે કોંગ્રેસના નેતાઓનું વિઘટન, બિલકુલ અનિલભાઈ સમયનો અભાવ છે, રોકવા માંગીશ આપને. હિમાંશુભાઈ આપ શું કહેશો, કોંગ્રેસ પાસે કયા મુદ્દા છે આવનારા સમય માટે? ચૂંટણી આવે છે તો કોણ મને પૂછ્યું? અનિલભાઈ ના હિમાંશુભાઈ આપને જ. બેન, અમારા મુદ્દા સૌથી પહેલા તો આ દેશના બંધારણનું વંદન કરવાનું અને અમારા મેનિફેસ્ટોનું કામ કરવાનું. અમે આ દેશના યુવાનોને રોજગારી આપવાની, અને જે ખેડૂતો ભાજપની જે નિષ્ફળ કૃષિ નીતિ છે એના કૃષિ મંત્રી એમ કે ખેડૂતો આંદોલન ફોટા પડાવવા માટે કરે છે, એ ખેડૂતોને કોઈ કાયમી સેવા નાબૂદી નથી જોતી. જયારે તકલીફ પડે ત્યારે પેન કિલર આપીએ છીએ, એમ પેન કિલર નામ જેમ એ ખેડૂતોને સેવા નાબૂદીની વાત એ જે કોંગ્રેસ પક્ષે આ ભાજપના નિષ્ફળ શાસનની કરી છે. હિમાંશુભાઈ કોંગ્રેસ માટે 3 રાજ્યોની જીત એ કોન્ફિડન્સ હતો, પણ જસદણની હાર પણ ક્યાંક તેના માટે જવાબદાર હતી, જે એનો કોન્ફિડન્સ નીચે લાવે. બિલકુલ હિમાંશુભાઈ. અનિલભાઈ તમારે કુંવરજીભાઈ લઈ જવા પડ્યા, તાર તો તમારું ફૂલ ઉગ્યું ત્યાં. અમારી દાઢી ઉપર તમે સાચવી નથી શકતા, તમે તમારા નેતાઓને સાચવી શકતા નથી, અને પછી બિલકુલ આ બંને માનવાનો ખૂબ આભાર. તો જમ્મુ કાશ્મીર, ઓડિશા, આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીની આ સાથે સૌથી મોટી લોકસભા ચૂંટણી માર્ચની શરૂઆતમાં તેની તારીખો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે આવનારા સમયમાં લગભગ એપ્રિલ અને મે સુધીમાં આ લોકસભા ચૂંટણીની પૂર્ણાહુતિ થઈ જશે. ત્યારે બંને પાર્ટીઓ તૈયાર છે, કોંગ્રેસ અને ભાજપ, સમગ્ર દેશમાં ને ખાસ ગુજરાતમાં સીટ જીતવા માટે.